ઋગ્વેદના મામા બધા સામે ઉભા છે ને હમણાં દોડીને જશે. તરફથી મોસા તરફથી બહુ પ્રસંગ હોય છે એટલે આમ મજા જ આવી જાય છે મને. પણ તમે સમજી શકો છો પિયરનું તો મિત્રો આપણે હજી છે ને જનોઈનું કામ પૂરું થશે ને એટલે પાછું બીજા લગ્નની કંકોત્રી આવી ગઈ છે. ગુડ મોર્નિંગ બધા મિત્રોને, કેમ છો તમે બધા? મજામાં જશો ભાઈ, હું પણ મજામાં. તો આજે ભાઈ જનોઈનો દિવસ છે, અમે બધા જઈએ છીએ જનોઈમાં. મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને એટલે આ લોકોને છે ને ત્યાં જઈને તૈયાર થવાનું છે ભાઈ. ગઈકાલે દાંડિયા રસમાંથી આવ્યા ને પછી ભાઈ માથું દુખવા કીધું, બહુ દવા બવા લઈ લીધી છે. ચાલો હવે જઈએ આપણે જનોઈના ફંક્શનમાં, ફટાફટ જઈએ, બહુ મોડું થઈ ગયું છે ભાઈ. ગાડીની અંદર આવી ગયો છું ભાઈ. ગઈકાલે છે ને માથું બહુ દુખતું હતું ને અત્યારે માથું બહુ દુખે છે. આમ શરદી ને ઉધરસ તો છે જ તે, પણ પછી ઉજાગરાય હોય રાતે, પછી ઊંઘઈ નહોતી આવી એટલે દવા આરો લઈ લીધી છે. આજે છે ને જનોઈનું ફંક્શન છે આજે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છીએ જનોઈમાં જવા માટે. મેડમ સાહેબા છે ને ભાઈ પાર્લરમાં જઈને તૈયાર થશે. હું વિરાંશ ને મૌર્ય ત્રણેય મેચિંગ કર્યું છે જો. તો હા, તો ચાલો મિત્રો હવે આપણે ફટાફટ જાય. પહેલાં રિંગ રોડે જવાનું છે આ લોકો તૈયાર થઈને ત્યાંથી પછી આપણે જઈશું સંત પ્રભારામ હોલે, બરાબર, એટલે કે જનોઈવાળી જગ્યા ઉપર. ચાલો આજના બ્લોગમાં બહુ મજા આવવાની છે, આખો દિવસ ફૂલ એન્જોય કરવાની છે. બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. આપણે હજી છે ને જનોઈનું કામ પૂરું થશે ને એટલે પાછું બીજા લગ્નની કંકોત્રી આવી ગઈ છે. સિહોર લગ્નમાં જવાનું છે. હમણાં ભાઈ પૂનમના હમણાં ગાઈસ મારા પ્રસંગ બહુ શરૂ છે. હમણાં સાસરિયા તરફથી પ્રસંગ બહુ ઓછા થાય છે. મારે પિયર તરફથી મોસા તરફથી બહુ પ્રસંગ હોય છે એટલે આમ મજા જ આવી જાય છે મને. અને અમારે સાસરિયા તરફથી હોય તો મજા જ આવે છે, પણ તમે સમજી શકો છો પિયરનું તો અલગ જ હોય. હવા તો ભરાવી જ પડે જો, હવા ભરાઈ જ થાય. પૂનમ જાય છે અત્યારે પાર્લરમાં. ત્યાં એક પાર્લર છે તો હમણાં 10 મિનિટમાં પાછી આવશે. ત્યાં સુધીમાં હું મોરિયન ને વિરાંશ કંઈક નાસ્તો કરીએ. શું નાસ્તો કરવો બોલો વિચારે છે વિરાંશ? ઢોંચો આજે ન હોય ઢોંચો. તો ભાઈ પડેકા લઈ આવ્યો છું. છોકરાઓ અત્યારે ખાય છે પડેકા, કેમ કે ભાઈ ટાઈમિંગ બધું ચેન્જ થઈ ગયું છે સવારથી અત્યાર સુધીમાં. ભાઈ ચાલો ફટાફટ પૂનમ પાર્લરમાંથી આવે ને પછી આપણે જનોઈમાં જાવે. ત્યાં છે ગ્રહ શાંતિની વિધિ ચાલી રહી છે, ત્યાં આપણે પહોંચી જઈશું. 1.5 કલાકે આ લોકો આવ્યા ભાઈ. ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ જનોઈવાળી જગ્યા ઉપર આવી ગયા છે અને બધા ભાઈ એસીવાળા હોલમાં વયા ગયા છે. મેં ગાડી પાર્કિંગમાં મૂકી દીધી. ઘડીક અહીંયા આવીને છે ને ભાઈ આ જગ્યા ઉપર મસ્ત મજાનું ફોટોશૂટ કર્યું છે અને હવે અંદર જાય ભાઈ બહુ લેટ થઈ ગયું. ભાઈ પાર્લરમાં ગયા હતા ને તો બહુ લેટ થઈ ગયું. હવે પાછા આપણે અંદર જઈએ. અહીંયાથી ચેક કરો મિત્રો. ઓ ભાઈ સાહેબ, बच्चा बाल्टी क्या कर रहे हो? 2 જણા એક થાળીમાં ખાવ છો? વાહ, ખાઈ જાઓ ખાઈ જાઓ. મિત્રો અત્યારે અમે આવ્યા છે ભાઈ મેઇન બજારમાં સોના ચાંદીની વસ્તુ લેવા. ગિફ્ટ લેવી હશે તો આ લોકો જાય છે અહીંયા તુલજા ભવાનીમાં. તો જો પૂનમ, શીતલબેન, આરતીબેન, અલ્પાબેન આ બધા જાય છે તુલજા ભવાનીમાં.
તો હવે આપણે છે ને આગળથી ગાડીને ટર્ન ગાડીને આવીએ પાછા. અને હું ને વિરાંશભાઈ છીએ ગાડીમાં અત્યારે. બરોબર, કંઈક બળવાને કંઈક ગિફ્ટ દેવાનું હોય ને તો એમાં કંઈક સોના ચાંદીની વસ્તુ ગિફ્ટ દેવાની છે, એ બધું લેવા જાય છે. હવે હું છે ને આગળથી ક્યાંકથી ગાડી ટર્ન કરીને પાછો આવું. તો ભાઈ હું ને વિરાંશ અત્યારે અહીંયા 20 મિનિટથી વેઇટ કરીએ છીએ. પૂનમ ને બેન ને એ બધા, પૂનમ છે ને ભાઈ સોના ચાંદીની વસ્તુ ગિફ્ટ રૂપે લેવા ગયા છે. એ આવે પછી આપણે નીકળીએ. આવી રીતે અહીંયા મેન બજારમાં ઊભો છું. તો મિત્રો ચાલો, આ બધાને ભાઈ શોપિંગ થઈ ગઈ ને, બધું લેવાઈ ગયું છે. હવે આપણે છે ને હાલો જવા દઈએ. ચાલો, બધું લેવાઈ ગયું છે. હવે આપણે જઈએ. છે ને ભાઈ બળવો દોડાવવાનો છે ને, બળવો જો અહીંયા બેસી ગયો છે. ઓહો, અમારા ભાઈ ઋગ્વેદભાઈ એન્ટ્રી પાડી રહ્યો છે ભાઈ. હવે આપણે બળવો દોડાવવાનો છે. ચેક કરો ભાઈ, બળવો દોડાવવાનું શરૂ થઈ ગયું ભાઈ. लड़के तो मार ही देती होगी तो ભાઈ ફાઇનલી ભાઈ હવે બળવો દોડાવવાનો સમય આવી ગયો છે અને આઈ થિંક 5:30-6 થઈ ગયા છે ભાઈ. બધાએ છે ને ગરબામાં ડિસ્કોમાં ભૂકા કાઢી નાખ્યા, બહુ મજા આવી. અને હવે છે ને આપણે બળવો દોડાવવાનો છે ભાઈ. બળવાને ગાડીમાંથી લેવા ગયા અને હમણાં દોડશે ને મામાના ખંભે બેઠશે ભાઈ. બળવો સામે ઊભો રહી ગયો છે ભાઈ અને હવે અહીંથી દોડશે અને મામાના ખંભે બેઠશે. હવે આમ ને બધા મામા ઊભા છે એના ભાઈ, ઋગ્વેદના મામા બધા સામે ઊભા છે ને હમણાં દોડીને જશે. જો ભાઈ અહીંયા ઊભો છે ઋગ્વેદ ભાઈ. ફૂલ તૈયારી હાલે છે, ક્યાં દોડવું, કોની પાસે દોડીને જવું, જોઈએ કોના ખંભે બેસે છે. ચલો બેંગ્લોર ભાવનગર, બેંગ્લોર ભાવનગર.
ભાઈ મામાના ખંભે બેસી ગયો છે ભાઈ. ચાલો ભાઈ, હવે બધું પૂરું થવા આવ્યું છે ભાઈ. છેલ્લું ગીત છે ભાઈ. ફાઇનલી ગાઈઝ 6:30 વાગે ભાઈ બધું ફંક્શન ફિનિશ થઈ ગયું ભાઈ. બધા મહેમાન પણ જતા રહ્યા. અમે પણ હવે ઘરે જવાની તૈયારી કરીએ છીએ ભાઈ. આજનો પ્રસંગ છે ને ભાઈ નેક્સ્ટ લેવલનો તો બહુ મજા આવી બધાને. અને જો ભાઈ ઘરે જવા માટે નીકળીએ છીએ ને સામાન જો કેટલો બધો. તમારો છે સામાન? હા, તો બધો સામાન આમાં મૂકી દીધો છે. અને ભાઈ હવે અમે જઈએ છીએ ઘરે. આ વ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરી દેવો છે. કેવો લાગ્યો તમને આજનો વ્લોગ એ કમેન્ટ કરજો. તો ભાઈ આપણા જે મહેમાન છે ને એ બધા નેસડા આવી રહ્યા છે અત્યારે ને એનો સામાન બધો આમાં મૂકી દીધો છે. મોરિયન ને વિરાંશ જો અંદર બબલા વાળી કર્યું ભાઈ. ભૂકા કાઢી નાખ્યા બબલાના. ઓ ભાઈ શું વાત છે.